વિજાપુરમાં ચાઇનીઝ દોરી પ્રતિબંધ અમલ માટે આવેદનપત્ર સુપ્રત કરાયું. ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગથી અબોલ પક્ષીઓ, રાહદારીઓ તેમજ ટુ વ્હીલર ચાલકોને થતી ઇજાઓ અટકાવવા માટે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન દ્વારા વિજાપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. સંસ્થાના નેશનલ પ્રેસિડેન્ટ તેજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અરવિંદસિંહ ચાવડાના નેતૃત્વમાં ચાઇનીઝ દોરીના વેચાણ સામે જરૂરી પગલાં લેવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અરવિંદસિંહ ચાવડા, વિજાપુર તાલુકા પ્રમુખ બળદેવસિંહ પારટ, શહેર પ્રમુખ મહેન્દ્ર શર્મા, અમિતભાઈ ઓઝા સહિત સંસ્થાના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની ટીમે વિજાપુર મામલતદારને આવેદનપત્ર આપી ચાઇનીઝ દોરી પર પ્રતિબંધનો કડક અમલ થાય તે માટે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ચાઇનીઝ દોરીના કારણે દર વર્ષે અનેક પક્ષીઓના જીવ જાય છે તેમજ સામાન્ય નાગરિકો અને વાહન ચાલકોને ગંભીર ઇજાઓ થાય છે, જેને ધ્યાનમાં રાખી તાત્કાલિક પગલાં લેવા અત્યંત જરૂરી છે. ચેતન પટેલ, મહેસાણા. મારું નામ ચાવડા અરવિંદસિંહ બળદેવસિંહ. ચાઇનીઝ દોરી ગુજરાતમાં દરેક જગ્યાએ વેચાય છે. એના અનુસંધાને અમે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે મેં ગુજરાતના દરેક જિલ્લામાં દરેક તાલુકામાં આવેદનપત્ર આપવાની સૂચના આપી છે. એના અનુસંધાને બધા પ્રમુખોએ આવેદનપત્ર આપ્યું છે. મેં પણ અહીંયા વિજાપુર તાલુકામાં અમારા તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખના વતી એના જોડે મેં પણ આવેદનપત્ર આપ્યું છે. એવું કીધું કે ચાઇનીઝ દોરી તમને ક્યાંય પણ દેખાતી હોય તો અમને ધ્યાન દો, તો અમે તમારા ત્યાં જઈને પોલીસ સાથે અમે ગીર પાડીશું. ચાઇના દોરી બીજામાં ના વેચાયું એટલે લક્ષ્ય બીજું કંઈ નહીં. ઓકે.